આપે એમ કહી દીધું કે ભાઈ હું આની ધરતી ઉપર આવ્યો પાછો હું બીજો નહીં આવે અને આની કુળનો ધણી કે આની કુળનો ગુરુ કોઈ થાય ને અને થવા જાય તો લોખંડનો પાંછેરનો કાળજો હોય તેને ઓગળીને પાણી થઈ જવું પડે એમ કીધું આપણે ગુરુ મહારાજ અને ફેર કીધું કે તમારી માતા પિતાનો પ્રેમ લાગ્યો એની હડા 3 મણની કાયા દહીં બની હે આ તે ઈ આઈની વસ્તુ હે અને જે મય હંસ પ્રાણીનો જે વસીલો હે આત્મા એનો વારસદાર ધણી મેં હું એમ કીધું 4 ફૂટના દરવાજે ખુરશીમાં બેઠા હતા અને પછી ઊભે થઈ ગયું તે દાડે આવું પછી આપણે કીએ ને જાણ્યું કીએ કે કેમ કીએ ને જાણ્યું અને મોટા મોટા મહંતો હે મોટા મોટા સંત હે મોટા મોટા સાધુ હે પઈ પાસણા કે બધા કરે સત્સંગ બધા કરે આપણે સત્સંગ નહીં આવડે સત્સંગ શબ્દ ભાઈ સંગ કરવો તો સતનો કરવો અસતનો સંગ નહીં કરવો સત્સંગ કોઈ પણ સંગ કરવો સારાનો સંગ કરવો સતનો સંગ કરવો અસતનો સંગ નહીં કરવો તા પેલો સત્સંગ કરતા પેલો શબ્દ તો બોલાય કે ભાઈ દરેક સત્સંગ કરો સત્સંગ એટલે કે સતનો સંગ કરવો અસતનો સંગ નહીં કરવો અને તહીની શરૂઆત થાય પછી જા લઈ તો તા જાય હમણાં મહારાજે પેલી અમુક મુદ્દાની અમુક વાતે કહી નાખી એ વાત જો ગાંઠી બાંધે માણસને ગમ પડી જાય અને જો એને યાદ રાખે તેનો મનખો તરી જાય અને એનો ભવિષ્ય બદલી જાય પણ ગમે એટલી વાત સાંભળી આવીએ ને આપણે યાદ નહીં રાખીએ અને બાપો કહેતા ગમે તે વાત કરવી ભાઈ ભેદમાં કરવાની ડાયરેક્ટ ભેદ ખોલીને નહીં કરવાની અને જો એ શબ્દો પકડાયું ને કે ઠર્યું ને અને રોગ નાતા મેલ્યું અતઈ રખડતું આવે 100 મહિને આપણી છાતી ઉપર ચડી ગયે એટલે વાત કરો તો પાછા ગમ રાખીને કરજો અને ગમે તે તમે કામ કરો તો ગમ રાખીને કરજો એમ કીધું આપણા ગુરુ મહારાજે ગમે એવો શબ્દ આપણે સડાવીએ બીજા તને સાંભળીને સડાવીએ અને એના શબ્દને જો નહીં યાદ કરીએ અને એને યાદ જ નહીં કરીએ તો 100 મહિના રાહ જોવે 100 મહિના સુધી જો તમે યાદ નહીં કર્યો ને એને નહીં રઠ્યો પાછો એટલી શબ્દ એ ઓઠે પડી જાય એને કહેવાય ભાઈ સપનો શબ્દ 100 મહિના વાટ જોવે પછી હળપ હેન્ડલ થાય એમ કહેતા બાપો એટલે વાત બી એવી છે જો કોઈ સતની વાત થતી હોય સારી વાત થતી હોય કઈ હોય અને એને આપણે યાદ રાખીએ યાદ રે ખરી પણ એને યાદ કરવી પડે તો રે નહીં તો નહીં રે આપણા ગુરુ મહારાજ આપણી કુળમાં આવ્યા આપણી સમાજમાં આવ્યા આપણને એવો ધર્મ પકડાયો અમને બીજા સનાતન ધર્મની વાત કરે કઈ હિન્દુ ધર્મની વાત કરે ગમે એટલી બધી વાતે કરે પણ આપણા ગુરુએ આપણે ધર્મ પકડાયો હોય તો આપણે બધાને ખબર છે કે હવે એને આપણે નામ નથી લેતા પણ એ બધાને ખબર છે એ ધર્મ આપણે પાળી રહ્યા છે અને એના ધર્મને એના રસ્તા ઉપર આપણે ચાલી રહ્યા છીએ પણ રસ્તા ઉપર ચાલીએ પણ આપણી કલમ એ કપાઈ જાય કેમ કે ધર્મ તો ખરો અને રસ્તો ખરો પણ અગર જો કલમ કપાય છે એનો જે કાયદો બી કપાઈ જાય છે એટલે પછી એનો ધર્મ પછી આપણે સૂકી જવાય પછી ધર્મ આપણે પાડ્યો અફળ જતો રહે આપણા ગુરુ મહારાજે કીધું કે ભાઈ રંગ ભંગમાં પાક્યા અને પાછા એની વાટે ચડી ગયા આપણે એટલે એની ખાઈમાં જઈને પડી ગયા અને ત્યાં જઈને પડી ગયા એટલે ડૂબી ગયા પાછું આપણાથી નહેરાયું નહીં એવું કામ કોઈ કરતા નહીં એમ કીધું हमने महाराज कीधु के भक्ति में रंगाए भगवान में रंगाए बापे कीधु के भाई जेटलो आना पंड में है એટલો આના ખંડ માં है એટલે આના ખંડ ઉપર તમે જેટલો કરવો એટલો એ કરીને બતાડો હોય બાકી બધું આના ખંડ માં છે ભગવો ને રંગ ને બીજું ને ત્રીજું ને બધું આના ખંડ માં है પણ એને ખોળવો પડે એ શક્તિ બહુ છુપાયેલી છે શક્તિને જાગૃત કરવી પડે આ તો બધું જ જડે એવું અને બધું જ મય છે અને ખંડ આના ખંડમાં નથી ત્યારે ખંડમાં નથી અને આના ખંડમાં જેટલું હોય એટલું આના ખંડમાં હે અને એને હું વધારે હે ને એમ કીધું આપણા ગુરુ મહારાજે બાપે જ કીધું પછી કીધું કે ભાઈ ભક્તિ કરો તો પૂરા પ્રમાણની કરજો તમે એકબીજાની નિંદાથી કરો નાસ્તીથી કરો ખોટું કરોથી અને મોટા હોય નાનાને નળોથી ને એને દબાવથી નાખવાને ને કસડોથી એમ કીધું આપણા ગુરુ મહારાજે હમણાં ઈશ નીતિ ચાલી ગઈ બધમ જ ચાલી ગઈ ઈશ નીતિ ગમે એવો મહાન ભગત હોય કે સંત હોય કે સાધુ હોય કે ગમે એવો બાપે કીધું કે ભાઈ માન પાન વાળી ભક્તિથી કરતા હો તમે અને ભક્તિ કરો તો તમે ગરીબી અને ઝીણાઈ રાખીને કરજો ને ભક્તિ કરો તો હાસ મનની ભક્તિ કરજો એ ગરીબાઈ વાળી ને ઝીણાઈ વાળી નહીં મળે હમણાં તો મોટાઈ વાળી આપણે અને બાપે કીધું કે ભાઈ એક તો બાપપંથી છે એક ગુરુપંથી છે ને એક આપાપંથી છે આ તો ગુરુપંથી બનજો બાપપંથી બનજો પણ આપાપંથી બનવો નથી
આપાપનથી બને છે ને આપાપનથી એ કોઈ જગ્યાએ એનું ઠેકાણું નથી મળતું. એને કોઈ હાંગરતોથી કે એને કોઈ રેવાથી જ તોડી કે. એટલે ભક્તિ કરો તો ગુરુપંથી અને બનો તો ગુરુપંથી બનજો, બાપપંથી બનજો. અને આસ્થિક બનવું પડે. આપણે નાસ્તિક બનીએ તો નહીં કામ લાગે, ગમે એવું, પણ આસ્થા વાળું કામ કરવું પડે અને આસ્તિક બનવું પડે. આપણે આસ્થા તો આપણામાં ઓછી છે અને નાસ્તિક વધારે છે, એમની કાઢવી પડે. બાપે કીધું કે ભાઈ પોતાની ભૂલ છે પોતે કાઢવી પડે, એને બીજો કોઈ કાઢવા વાળો નહીં છે એમ કહેતા. એટલે આપણે હું ભૂલ થાય આપણે પોતે ખબર છે, પણ એની ભૂલને કાઢીએ તો ને. આપણે ગમે એવું થાય, ગમે એવી વાત થાય, ખરું ખોટું થાય બીજું, પણ આપણે બીજા ઉપર થોપી દઈએ. પણ ખરેખર ભાઈ મારી ભૂલ થઈ એ માથે લેવા કોઈ તૈયાર નહીં થાય આપણને. ત્યારે જ્યાં સુધી માથે નહીં લઈને સ્વીકારે ને ત્યાં સુધી એનું નિરાકરણ એ હાસું થયેલું નહીં કહેવાય. બાપો કહેતા કે ભાઈ રાજમાં એ રૂપિયા ખાઈ છોડી દે, લાશ ખાઈ છોડી દે, પૈસા ખાઈ છોડી દે, પણ માલિકને ઘરે કોઈ લાશ ખાવા વાળો નહીં. અને ત્યાં તો સત્યનો ન્યાય થાય ને હાસું તો હાસું જ થાય. હવે આપણે એમાં કયું માનવું? એના કરતા માલિકનું નામ લેવું, હાસું કરવું, હાસી ભક્તિ કરવી અને થાય એટલી કરજો એમ કીધું આપે. મોટી વાત પાડી દેવાની, કાલે ઉઠીને છૂટી જાય ને વાહ જો ભૂલ પડી ગઈ તો એક જાતની મેલેલી માતા હે તે પાછી માતા તો વળે પણ પેલી તો નહીં વળે. ઘણા સંતોને ઘેરે ગાડું ભક્તિનું શાસન હે. પાલા, તરસુલ, કોટવાળ, ખાંડ, બીજું ત્રીજું આટલું બધું વસાવેલું હોય. સંતે સાધુએ એને ભક્તિએ કરી બને એટલી અને બધું કર્યું. આપણે વાહે જો ને હાસો બાવળો નહીં હોય તો તારા શું થાય? એ ગાડું સાધન હે ને શાસન હે, એના શાસન નો થાય. એટલે બાપે કીધું કે ઘરમાં જોગણી ખાવાની દીવી એ જે દાડે ચડે તે દાડે એ સોળવાની નથી. બાઈ કાજળ ઘાલે હે આંખમાં, નોખમાં પેલું મેલે હે, રાતું સોટાડે હે એમ કેતા સોપડે હે, અને માથામાં પોંડી હોય ત્યાં સુધી તે શક્તિ છોડવાની નથી, લેત જાય. આપણા ગુરુ મહારાજે આપણને કહી ગયા, અરે મહારાજ હમણાં તો જો આપણો ભગવાન કે આપણો ગુરુ કે આપણે બધાની કીધે ને જો ભગવાન ફરવા નહેરી જાણા દેશમાં મારા સંત સાધુ હું કરે અહીં આજે ભલે એટલા દાડા મારા બધા કામમાં કાજ મર્યો, પણ આજે મારા સંતની ખબર કરવા કે સંતને ઘેરે મારે થોડીક વાર જવું છે અને આવી સેવા એવા થતી હોય અને એવામાં આવી જતો તો બરોબર છે. પણ આમ તો આડે દાડે તો ભગવાન ફરવા નીકળી ગયો અને બધા આ દેશમાં જો સંતને ઘેરે જતો રહ્યો બીજે ત્રીજે એકને એને ઓળખે જો નહીં તો ભાઈને ઓળખે કે નહીં, બાઈને ઓળખે કે નહીં, છોરાને ઓળખે, કોઈને ઓળખે. અરે ઓળખવા જેવું કે એની ઓળખાણનું કઈ હોય તો ઓળખે કે હું કરીને ઓળખે નહીં ઓળખે. ભગવાન પાછા ફરીને આવે કોઈ નહીં મળ્યો એમ કે એવી પોઝિશન હે આપણા. એટલે હમણાં બાજુમાં ઘણો ખેલ કાજળ છે, મોટું કલંક છે. બાપે કીધું કે નહીં એ વસ્તુ આપણે નહીં જોઈએ. કળિયુગ કહીએ તો કળિયુગ એના નહીં હે. કળિયુગ કશે બાઈની ઇજ્જત લૂંટાઈ ગઈ ને આમ થઈ ગયું ને પરે થઈ ગયું, પણ ખેલે છે નો એવો એટલે ઇજ્જત લૂંટાઈ જાય અને બધું એ થઈ જાય અને છેલ્લે અત્યારે થઈ જાય. કેમ કે કળિયુગ પૂરેપૂરો હણગાર છે, પૂરેપૂરેનું સડમણ છે, તો પછી એ વસ્તુ તૈયાર થઈ જવાની છે. જો માલિકના બને માલિકના કાયદામાં માલિકની રીત ઉપર ભગવાને આપણા રૂપમાં શું ખોટું મેલી છે. માલિકે એટલું બધું હમણાં તમે એટલું માલિકે આપણી સમાજમાં નાની કોળમાં એટલું રૂપ આવ્યું છે, એટલું રૂપ આવ્યું. તમે આપણે સોરો જોવો હમણાં તમે હાલ સોરા આપણા કેટલો રૂપાળો સોરો છે મહારાજ. આવું રૂપ કોઈ સમાજમાં નહીં હોય. એટલું રૂપ ભગવાને આપ્યું હોય આપણને. તો એ પાછો હજી એને આગળ બધું તૈયાર કરીને ચોપડી ખોટીને આ ને તે ને હલું ને પેલું એ હું હે એ બધા માર ખાવાના ને પછી એ ધંધા કવળા ને એમાં પછી આવડું પાકી પડે. થવાનું થાય ને થવાનું થાય. અને જો નીતિવાન માણસોને કોઈ કશું નહીં હોય તો એની સાથે ભગવાન હોય, એની કોઈ દાડો કઈ થતું નથી. એટલે આ બધું સોપડવાનું ને બીજું ને ત્રીજું ને બાપે કીધું એક હારંગી વાગે ખરેખર આણી પરગડી તથા અસલી સુરવેલ કે જોગણી ઊભી થાય. બાપે કીધું કે જો હાથમાં જે બંગડી છે અને પેલી કળા સોપડેલી છે અને ઈ અને પેલો એનો હણગાર મળે તો માટેલી નહીં હોય તો અહીં આવીને ઊભી થાય. એનો હણગાર છે તો પછી પેલી વસ્તુ તૈયાર થઈ જાય. એટલે બાપે કીધું કે નહીં આપણે કોઈ વસ્તુની જરૂર નથી. આમાં મહારાજ કામ કાસલા કાઢીને ખાડીને પેલું બધું પહેરતા એ કાઢીને ખાડીને બીજું ને ત્રીજું ને બધું કાઢીને ચોખ્ખું સટ કરીને આલું આપણે. અને બાઈ ને ભાઈ નો એક ડ્રેસ
પાયે તોડી અને તોડા લગ કોઈ સતું થઈ બાપો કહેતા કે તું એક ભગત હોય અને જઈ બીજા તો માહણ ગમે એટલા બળવા બાપડા નાખે પણ માહણ જાગે ને એમ કહેતા બાપો આપણને ખબર નહીં પણ એ કહેતા અરે ગમે એટલા બાપડા નાખે અને ગમે એટલા બળવા બીજી જાય પણ જો એક ભગત હોય એક સંત હોય ભગવાનનું નામ લેતો હોય માલિકની ભક્તિ કરતો હોય બીજી જાય તે ગમે એટલા કરીને મરી જતા માહણ જાગે ને અમથા બાપડા નાખીને આખી થાકી જાય પણ નહીં જાગે માહણ કેમ કે પેલો ભગત છે એટલે આપણામાં ભગતમાં એટલી શક્તિ છે ભગતમાં એટલી તાકાત છે ભગતમાં એટલું એ છે માલિકની પણ આપણે ભગત માનવું પડે એમ કહેતા બાપો અને આપણે એના નિયમમાં રહેવું પડે એના કાયદા રહેવું પડે એ આપણે એનો જે માલિકનો કાયદો હોય એ બાપો કહેતા કે ભાઈ તમને રંગવાળું ગમે રંગવાળું મને સારો કુદરતી જે વસ્તુ ખરી જે પેદા થાય છે એ હું તો લાવ્યો અને એ મેં તો તમને સુપ્રત કરી છે રૂઈને કોણ રંગ વાગ્યો હતો અને પછી તો રંગ તો સડાવે કે અને પછી રંગ બધો ખેલ થાય છે બાકી જે મૂળ વસ્તુ અસલી છે એ લાવીને મેં સુપ્રત કરી છે કારણ આ દેશમાં જે વસ્તુ નથી એ મેં તમને આ રીતે લાવી તારે બાપો કહેતા કે સાંભળા સિવાય જોડું નતું મળતું ભોગમાં પહેરવાનું સાંભળાનું જોડું બાપે કીધું કે નહીં સાંભળાનું કોઈ પહેરતા નહીં એસો દંડને દાડો આવે અસલી બૂટ આવી રહ્યા તમારા જેવા પહેરવા એવા પહેરજો આજે મહારાજ તમે લોકો કે રેગજીના તમે વગર સાંભળાના નહીં મળે જેવા કેવા બૂટ આવી ગયા હમણાં તમે હું કરો પણ હુંતડો તો એવું પકડું આવેલું છે કે તમે લાખનું કહો તો લાખનું મળે એવું બી પણ તમારી પહેરવાની તાકાત તારે બારસી માંદરપાટ બાપો કે ના માંદરપાઠી એક દાડો તમને જોવા નહીં ચડે કે તમને ખોળ્યો નહીં મળે એસી ધોતિયો આવી રહી એવી હાડીઓ આવી રહી હમણાં બાજુ પેલા ઠેપાડા દાડી બોરના પહેરીને તારે આવતી બાજુ એમ કે દાદમાં આ સંતો આવતા બધા નહીં મળે હાડકી તો શું કરે બાપડી બાજુ જાડી બોરના તોળો ઠેપાડા તો હજી પહેરીને ત્યાં દાદમાં ઉડીને આવતી બાપો કહેતા કે ભાઈ આવી રહી તમે જેવી માંગ હોય એવી મળે તમને અને તમે રાજાની રાણી કરતબી તૈયાર થવા માંગો તો એવી વસ્તુ તમને મળે પણ વાપરો તો હાસી વાપરજો અને કળિયુગની હે સસ્તી મળે ને જે માલિકની હે મોંઘી મળે એવી વસ્તુ આવે એમ આજે મહારાજ જે નબળી ખરાબ વસ્તુ હે ને એ તમારે હાસીસ વસ્તુ હે ને એની કિંમત બી આજે પણ એને કોઈ લેવા તૈયાર નથી પેલો રંગ વાળો ને પેલો બીજો ખરાબ ને ગમે પણ આ બરોબર છે આને લઈ લો ને આને સારું લાગે એમ કે તારી સારું લાગે એમ કરીને લઈ ખરાબ લાગે અને ખરાબ લાગે એમ કે લઈ સારું લાગે ને તો આપણા ગુરુ મહારાજ આપણને એમ કહી દેતા ગમે એવું પહેરજો બેટા સાદીદા હે બાપે કીધું કે નહીં બાઈને લાલ કપડું એને અડવાને દેવાનું કીધું આપણા ગુરુ મહારાજ અને ભાઈને કીધું ખેસ રાખો તો ટેસણે અડે એટલો ખેસ રાખજો લે તમે આપસલી અને તોળો સરપાવ પણ પેલો આ રાતા કપટ કે આટલા એને કપટ કે તમે અટકાથી ઓહો ને કે ઈ કપટ કે એને માથેથી બાંધતા હો અને એને અડવાથી દીધા ને અટકાથી હો ત્યારે હમણાં મહારાજ જ્યાં જોવો તો આમ બધા ઈસ ચાલે એની સિવાય બીજા લેતા જ નથી અને જયારે અંબાજી જવાનું થાય આમ જઈએ મળતોથી બજારમાં હવે એમાં એટલું બધું છુપાયેલું હોય કે એમાં હું હે એમાં પણ એ બાપો કહેતા તમારે દેહમાં આમ બીજાને સામું જોવાનો વારો ને એવો કર્મ થઈ જાય પાછું એટલે ભલે તો કે જી થાય ખરું પણ દેહ વાળું જેટલું થાય એટલું કરજો પણ પહેલું હાંસવજો પોતાનો પરિવાર હાંસવજો પોતાની ખેતી હાંસવજો અને પોતાનું હાંસવી અને હશે સમયે જે કઈ થાય એ પછી બીજું થાય એટલું કરજો આપણે બીજાને તે કેવા જવાના હોય છે બીજાને પણ આપણું સ્વરૂપ આપણો પરિવાર ઈ કરે છે કે નથી કરતો એ પાછું જોવું પડે ને આપણે બીજાને જ કેવા રે હું અને આપણો હે એ વાહે ઉઠે ને બધું તળો ગોળ કરી નાખે એટલે એવું કામ કોઈ કરતા નથી હોય કે આપણા ગુરુ મહારાજ એમને કીધું ભાઈ આપણી પોતાની હોળી પહેલી બારી દેવી આપણે પોતાની હેરી પહેલી બારી દેવી આપણે પોતાનો જે પરિસર છે એની સાફ સફાઈ કરવી પછી બીજાને જવું કે પછી આગળ જવું પણ ના પેલા હે ને બીજાને સદારવારી આવે પણ પોતે કેટલું બગડી ગયેલું હોય એ થી ખબર એટલે પહેલું પોતાનું હદારવું પછી ગામનું હદારવું પરિવારનું હદારવું પછી ગામનું હદારવું પછી ગામનું હદારવું એટલે
આપણે જાતની જ કરેલી આપણા ઉપર આવી જાય પાછી ને આપણા હામી આવે એવું કામ કોઈ કરતા જ નહીં હોય. આપણા ગુરુ મહારાજે કીધું, બાપે કીધું કરતો ને, ગમ રાખ, જી કરો એ ગમ રાખીને કરજો ભાઈ. એટલે માલિક ઉપર લગ્ની રાખજો, માલિક ઉપર ભાવ રાખજો, માલિકની ભક્તિ ઉપર ભાવ રાખજો, ભાવ રાખીને ભક્તિ કરજો ભગવાન ભેગા રહીને આપણા ગુરુ બાપાએ કીધું. એટલે હવે આપણે કેવું, આપણે એને વાળું કે આપણે નવું તો આવડતું નથી કે નવું આપણે શીખવા કે લેવા કઈ જગ્યાએ ગાયેલું ગાવું ને રાંધેલું ખાવું અને આલેલું વાપરવું, આટલી જ કળા આપણે કને જો વધારે લાંબે શીખવા નહીં જવાય.